ભાઈ બ્રિજ ઉપર આવેલા જઈશ આપણે. ગોદા નર્મદા નદી છે નીચે. એક બકેટ નાખવાના છે ભાઈ. શું કરી દીધું બધું ક્યાંથી લીધેલ છે? આ બાજુ ઉપરથી લીધેલ છે ત્યાંથી. લોય બધી માણસ જેવું કઈ રહેવા જ નથી ત્યાં. હા બધું ટ્રાફિક ભાઈ, હા ફૂલ જામ છે. અત્યારે આપણે કામરેજ વાળા ટોલ નાકે પહોંચી જશે. ભાઈ છે કામરેજ વાળું ટોલ નાકું. અમે મેપમાં જોઈને કહીએ છીએ ભાઈ, કેમ કે આપણે છે ને અહીંયા આવ્યા નથી કોઈ દી કાઢી દઈને, પહેલી વાર આવ્યા છે. ટોલ નાકે ટ્રાફિક બહુ થઈ જાય. ટ્રાફિકમાં માઇન્ડ નીકળ્યા છે અત્યારે તો. ઓલી લાઈન હાલતી હતી હલવાના. કામરેજ વાળું ટોલ નાખું ભાઈ. પૈસા કપાઈ બતાવીશ કે જોઈએ આગળ કેટલા કપાય છે ભાઈ. સુરત બાજુ આવી ગયું ટોલ. ભાઈ આપણું ટોલ કપાતું નથી. એટલે ભાઈ મોબાઈલમાં કરે છે. નીકળ્યું નહીં ભાઈ, કપાવાનું નહીં આપણું. શું પાડી જાય? નંબર પ્લેટનો ફોટો પાડીને જાય કે ખબર પડી છે ભાઈ. હા ખુલ્લું હો ભાઈ, પૈસા બતાવ્યા નહીં પણ આમ. હવે આપણે સુરત સાઈડ નીકળી જશે તો ટોલ પ્લાસ છે ને આપણે પટી જશે. આપણે આમાં ભાઈ સીધે સીધું વહી જવાનું છે. અત્યારે ભાઈ આપણે પહોંચી જશે તાપી નદીએ. જોઈ શકો છો આ છે ભાઈ તાપી નદી. આપણે છે ને તાપી નદીને પાર કરી રહ્યા છે. મસ્ત મજાનું પાણી પીરું છે ભાઈ, એક નંબર હો. કાંઈ ઘટે નહીં. અને ડીમ કોલમ એમ ઊભા કર્યા છે. આને કહેવાય છે તાપી નદી. જવું તો જે ન આવ્યા એના માટે, બાકી કાંઈ આવતા એને તો જોયેલું જ ભાઈ. સુરત રહેતા હોય તો કઈ ને કઈ આવતા જ હોય, જતા હોય. તો ફાઇનલી અત્યારે છે ને આપણે પહોંચી જશે સુરતની બાજુમાં, જ્યાં આપણે સુરતની ઓલી બાજુ આવવાનું હતું. વડોદરાની ઓલી બાજુ ઉપર આવવાનું હતું. ગામ નામ તો સારું છે, આપણે ભૂલાઈ ગયું છે. ત્યાં આવ્યા છે. અત્યારે આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છે. ત્યાં છે ને કાંટો કરાવવાનો છે. રિક્ષા ઉતરે ને પછી આ પ્લાન્ટ છે અહીંયા. ઓ ભાઈ અહીંયા પ્લાન્ટ છે. હવે તો બે ગાડી વિપુલ લઈને આપણી ગાડી બે ખાલી અહીંયા જ કરવાની છે. ક્યાં અંદર ખાલી કરાવે ને એ નથી ખબર, બાકી કાંટો કરાવે પછી ખબર પડે ક્યાં જવાનું છે. તો વખતાની અંદર જ જવાનું થાય, કેમ કે ગેટ છે ને ત્યાંથી જવાનું કીધું છે. ચાલો તમને પણ બતાવી ક્યાં ખાલી કરવાનું છે, કઈ કંપની છે, અંદર જઈ પછી રહેવાની છે થોડીક બતાવીશું, આપણે ખબર પડશે એ પ્રમાણે. તો ભાઈ અત્યારે એટલો હાકડો રસ્તો છે ને, જો ના પીસો પીસ. હા બે બાજુ પીસો પીસ છે. હાકડો રસ્તો છે ફૂલે ફૂલ. કંપની છે, કાપડ બને છે. ફૂલે પણ જો કાપડ છે, જો કાપડની કંપની છે, કાપડ બને છે. આમાં કોલસો શું કરતા હોઈએ કાંઈ ખબર નથી આપણે, કાપડનું છે.
ફાઇનલી ભાઈ વિપુલની ગાડી ખાલી થઈ રહી છે હવે. તો અમારા વિપુલભાઈ કેમ પણ એમાં એવું છે ભાઈ પાઇપ કાંઈ છે ને બહુ નડે એમ છે. ડમ્પિંગ કરવામાં છે પણ પાઇપ નડે ખાલી થઈ જાય સારું છે. હવે જોઈશ. Hey! તો ભાઈ અત્યારે આપણે પહોંચી જશે કામરેજ ગાડી ખાલી કરીને. તો કે આપણે જવાનું છે ભાઈ દહેજ બાજુ સિપ્સન ભરવા. ક્યાં ભરવાનું છે તો કંઈ ખબર નથી. આપણે પેલા કોપરમાં પેલા ભરવા જતા ત્યાં નથી, ત્યાં બંધ છે, પણ બીજે જવાનું છે નવા લોકેશન ઉપર. તો એ છે ને ભાઈ આમાં મોબાઈલમાંથી ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. આપણે કે 12% ચાર્જિંગ ગયું છે. ત્યાં લગી ચાર્જિંગ ત્યાં લગી તમને બતાવીશ ભાઈ. પછી પૂરું થઈ જાય પછી ચાર્જિંગ બાર્જિંગ કરશું પછી મેં તમને બતાવી દીધું. અત્યારે ભાઈ જઈએ છીએ આપણે દહેજ બાજુ. અત્યારે તો ભાઈ જઈ રહ્યા છે ખાલી કરીને નીકળી જશ. વિપુલ આવે છે પાછળ. અત્યારે ભાઈ આપણે પહોંચી જશે ક્રુઝ. અત્યારે છે ને ભાઈ બ્રિજ ઉપર રહેલા જઈશ આપણે. નર્મદા નદી છે નીચે. જ્યારે બ્રિજ ભરેલા છે ને આપણે છે ને ભાઈ હજી લગભગ 70-80 કિલોમીટર જવાનું છે, ફરવાનું છે ને ત્યાં. આખે રેખા છે ગાડી પોગી જાય તો ભરાઈ જાય ને તો નહીં ભરાય. બ્રિજને કાયદેસર કંઈ ઘટે છે ભાઈ. તો લાકડિયા બ્રિજ છે. અત્યારે ભાઈ પહોંચી ગયા છે આપણે દહેજ. છે ને ભાઈ અહીંથી જીપ્સન ભરવાનું છે. તમને બતાવી દઈએ ભાઈ 3 ગાડી છે અમારે. ઓલી વિપુલની છે ને અમારે એક બીજી ગાડી આવેલી છે. અહીંથી જીપ્સન ભરવાનું છે. છે ને ભાઈ જીપ્સન એવું હોય ને આમ મતલબ શું છે હોય બહુ એવું આવી રીતે છે. અહીંથી ભરશે આગળ ચોક માલ છે ને ભાઈ. આ ભરીને આપણે કાંટો કરવા રોડની ઓલી બાજુ છે. રોંગ સાઈડમાં જવું પડે એમ છે થોડું. અહીંથી આમ જોવું તો રોડની પાસે છે, આમ સારું છે, વાંધો નહીં આવે. કેમ કે અહીંથી 1 કિલોમીટર એવું થાય છે ત્યાં કાંટો કરવાનું. ત્યાં કાંટો કરી આવવાનું છે. 1 બકેટ નાખવાના છે ભાઈ. આપણા મોબાઈલમાં ભાઈ છે ને ચાર્જિંગ છે ને પૂરું થઈ ગયું છે. ત્યારે તો લગભગ આજે તો નહીં બને વિડીયો આટલું બનશે. એટલે ચાર્જિંગ નાખશું તો બનશે. તો હવે આપણે ગાડી ભરીને નીકળી ગયા છે. હવે દહેજની અંદર જઈ રહ્યા છે. આપણે છે ને ભાઈ દહેજથી આટો વાટીને જવાનું રહે પાછું. કેમ કે આપણે પાછું એક્સપ્રેસમાં જવાનું થાય. બધા વસાડ આવી ગયા. આપણે છે ને ભાઈ કોલસો ખાલી કરવા આવતા ને એ કંપની છે એપ્રિકલ. અહીંયા છે ને ભાઈ હજારો કંપની આવેલી છે. દવાની ના ત્યાં બધી નેટ નેવી નીકળી કમાઈ જશે. હાલો મિત્રો જમવા. દાલ બાટી છે ભાઈ. આ છે ને ભાઈ ઘઉંના લોટની હોય છે. ભરાઈને આવી છે ડાયર. વિપુલ ને મંડાલા દાલ બાટી નથી. આમાં ગાંઠી ન હોય. હલો મિત્રો જમવા દાલ બાટી છે આજે આપણે. આ જમવાનું છે આપણે. નોખું જમવાનું.